દોસ્તો છોકરો ટાયર ઉપર બેસીને આ પોલીસવાળા પાસે આવે છે ને કહે છે કે અરે સાહેબ તમારી પત્નીનું ચક્કર હવાલદારની સાથે ચાલી રહ્યું છે, તમને મારી વાત ઉપર ભરોસો ના હોય તો તમારી પત્નીને થોડીક વાર માટે અહીં મૂકીને તમે જતા રહો. તો પોલીસવાળો કહે છે કે અરે મારી પત્ની જોડે એનું ચક્કર ચલાવી રહ્યો છે, પણ એ વાતની તને કેવી રીતે ખબર? તો છોકરો કહે છે કે મને બધી ખબર છે, બસ આ છોકરો ત્યાંથી જતો રહેશે. એટલે પોલીસવાળાની પત્નીને કહે છે કે મારે અત્યારે તો ઓફિસે એક અર્જન્ટ સહી કરવા જવાનું થયું છે, તું ઘરે જતી રહેજે. તો એની પત્ની કહે છે કે પણ મારે કેવી રીતે ઘરે જવું? તો પોલીસવાળો કહે છે કે તું રિસ્કામાં બેસીને ઘરે જતી રહે. એટલે પત્ની કહે છે કે કઈ રિસ્કા મળે છે? તો પોલીસવાળો કહે છે કે હું આગળ જઈને રિસ્કા મોકલું છું, બસ આ પોલીસવાળો ત્યાંથી જતો રહેશે. અને પતિના જતા હતા વરત એના બોયફ્રેન્ડને ફોન કરીને ત્યાં બોલાવી લે છે, અને જેવો એનો બોયફ્રેન્ડ આવી જાય છે એટલે વરત કહે છે કે ચાલો આપણે પહેલા શોપિંગ કરવા જઈએ. અને આ જેવા ત્યાંથી જવા લાગે છે એટલામાં તેનો પતિ આવીને એમને રંગી હાથે પકડી લે છે. પણ હવે આગળ જે થાય છે જોતા પહેલા શ્રી કૃષ્ણનું નામ દઈને વિડીયો બ્રેક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બસ આ પોલીસવાળો કહે છે કે તું એક હવાલદાર થઈને તારું ચક્કર મારી પત્ની સાથે ચલાવી રહ્યો હતો. બસ આ પોલીસવાળો હવાલદારને પોલીસ સ્ટેશન લઈ જાય છે.